ભાસ્કરભાઈ પટેલ મારા પર કરેલા તમામ આરોપો આક્ષેપો સાચા સાબિત કરી બતાવે, સાચા પુરવાર કરી બતાવે। જો તેઓ મારા પર જેટલા પણ આક્ષેપ કર્યા છે બધા સાચા ઠેરવી બતાવે, નહીં તો હું 25 કરોડનો દાવો કરીશ। 25 કરોડ, એક બે નહીં 25 કરોડનો દાવો કરીશ। દિનુ મામા હાલ અત્યારે મેદાને આવ્યા છે। દિનુ મામા કહી રહ્યા છે કે મારી છેલ્લી ઇલેક્શન, બરોડા ડેરીનું અમારું છેલ્લું ઇલેક્શન, વિધાનસભા હવે નહીં લડવું, હવે મારે કોઈ ચૂંટણી લડવાનો ઇન્ટરેસ્ટ નથી દાખવતા। પરંતુ બરોડા ડેરીની ચૂંટણી મામલે દિનુ મામા કહી રહ્યા છે કે ભાસ્કરભાઈ પટેલે, કે દિનુ મામા એટલે કે તેઓના પ્રતિસ્પર્ધી છે, તેઓ કહી રહ્યા છે કે તમામ જે આક્ષેપો કર્યા છે ભાસ્કરભાઈ પટેલે તે સાચા પુરવાર કરી બતાવે। જો તેઓ સાચા પુરવાર નથી કરી શકતા તો હું તેમના પર 25 કરોડનો માનહાનિનો દાવો કરીશ। દિનુ મામા હાલ અત્યારે એક્શન મોડમાં છે અને બરોડા ડેરીની ચૂંટણી મામલે મીડિયા સમક્ષ તેઓએ વાતચીત કરતા જણાવ્યું છે કે આ મારું છેલ્લું ઇલેક્શન, બરોડા ડેરીનું આ મારું છેલ્લું ઇલેક્શન, આના પછી નથી હું વિધાનસભા લડવાનો, નથી હું બરોડા ડેરી લડવાનો। પણ પ્રતિસ્પર્ધી તરફ લાલ આંખ કરીને કહ્યું છે કે ભાસ્કરભાઈ આ તમામ દાવાઓ તમે સાબિત કરી બતાવો। તમે જે કહો છો કે મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારે જે આક્ષેપો કર્યા એની સામે એ પુરવાર ના કરે તો 25 કરોડ રૂપિયાનો એની સામે બદનક્ષીનો દાવો કરવાનો। દર વર્ષે જ્યારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો, આ મારા ઝોનમાં શાસિત મતદાર છે તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરી મિટિંગ કરીને ફોર્મ ભરતા હોય। આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે, વિધાનસભા પણ પાદરામાં લડવાનો નથી, એ મેં જાહેરાત કરી છે, સાચી છે।